નમસ્કાર દર્શક મિત્રો, હું કૈલાસ પાટનેસા અને હું અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સમક્ષ એવા વ્યક્તિ છે કે જેને પોતાના મધુર કંઠથી સંતવાણી, ભજન, લોકસંગીત અને ઘણા બધાના દિલ જીતેલા છે એવા પ્રીતિબેન ઝાલા સાથે આપણે ચર્ચા વિચારણા કરીશું. તો સર્વપ્રથમ તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. જય માતાજી મિત્રો, હું છું લોકગાયક પ્રીતિ ઝાલા. સંગીતનો સફર ક્યાં અને કેવી રીતે શરૂ કર્યો? સંગીત તો મને બચપણથી જ એવો ગાવાનો શોખ હતો કે ભણવામાં નહોતો એટલો ગાવામાં શોખ હતો. એમ તમે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે? 9 ધોરણ સુધી. ગાયકી માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? અમારા એક સંગીત ટીચર હતા ને હું 5મું ધોરણ ભણતી હતી. કડિયા પ્લોટ શાળા છે ને. પ્રીતિબેન, તો તમને ગાયકી સિવાય કોઈ બીજી એવી પ્રવૃત્તિમાં રસ છે તો તમે શું કરશો? ના, ગાયકી સિવાય તો કોઈ બીજી પ્રવૃત્તિમાં કોઈ મન જ નથી, કારણ કે પહેલેથી જ મને ગાવાનો તો અતિ શોખ છે, એટલે મારે સિંગર જ બનવું હતું. પ્રીતિબેન, જ્યારે પણ તમે સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરતા હોય ત્યારે તમને વધુમાં વધુ જેની ફરમાઈશ આવતી હોય એવું એક સોંગ સંભળાવો. કે તમે આવજો યુડી ઢેલવાડા વેશમાં, કે મળશું આપણે મોરલાવાના દેશમાં. કે તમે આવજો યુડી ઢેલવાડા વેશમાં, આ મળશું આપણે મોરલાવાના દેશમાં. હે પેરી મોર પીછ વાળા પહેરવેશમાં, આ મળશું આપણે મોરલાવાના દેશમાં. પ્રીતિબેન, તમે સંતવાણી અને ભજનના કાર્યક્રમો પણ કરો છો? હા, સંતવાણી, ભજન, લોકગીત બધા પણ કાર્યક્રમ કરીએ છીએ. પ્રીતિબેન, તમને ગમતું ભજન સંભળાવો. હે પધારો ગુરુજી સતની વેલાડીએ, હા પધારો ગુરુ મારા સતની વેલાડીએ. આવા રૂડા ગાતા પણ લાગ્યા એ હે પધારો ગુરુ મારા સતની વેલાડીએ. ખૂબ જ સરસ, તમારો અવાજ ખૂબ જ સરસ છે અને અહીંયા બેઠા બેઠા આમ હાથના રોમટા ઊભા થઈ ગયા એવું ખૂબ જ સરસ. પ્રીતિબેન, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાંથી તમને કોઈ મદદ મળેલી ખરા? હા, યુટ્યુબ ને ઇન્સ્ટામાં ઘણા પણ મારા વિડીયો છે, ઘણા ગીતો છે, એમાંથી પણ લોકોનો ઘણો પ્રેમ મળેલો છે, પ્રોગ્રામો મળે છે. પ્રીતિબેન, આપણી સમાજમાં ઘણા યુવાનો અને યુવતીઓ ગાયકી શીખે છે, તો તમે એમને શું સંદેશો આપશો? ખરેખર જો વાલ્મીકી સમાજના છોકરા છોકરીઓ કોઈ પણ સંગીતમાં રસ ધરાવતા હોય ને કોઈ પણ રીતે આ જો આમાં સંગીતમાં મહેનત કરે ને આગળ વધે તો અમને ખૂબ ખૂબ ગૌરવ કહેવાય કે ભલે અમારી સમાજના પણ મહેનત કરે છે અને ખરેખર સંગીતમાં રસ ધરાવે અને તેમનું પણ ખૂબ આગળ નામ થાય એવી અમારી શુભકામના. ખૂબ જ સરસ. પ્રીતિબેન, ગાયકીની સાથે સાથે પરિવારનો કોઈ સપોર્ટ રહ્યો હતો? હા, પરિવારનો તો પહેલેથી જ એવો સપોર્ટ છે. હું ગાવા ચડી ત્યારે જ બધાનો સપોર્ટ હતો, કારણ કે મારા પપ્પા પણ મારા ભેગા હતા, મારા મમ્મી પણ મારા ભેગા હતા અને એ લોકોને એમ ઇન્ટરેસ્ટ હતો કે મારી છોકરી પ્રોગ્રામ ને કરે છે તો એ લોકોને અમારા ઘરનાને બધાને સારું લાગતું હતું. પ્રીતિબેન, સંગીત ક્ષેત્રે તમારી મોટી તક ક્યારે તમને મળી? મોટામાં મોટી તક તો મને જ્યારે મેં આ દેશભક્તિનું ગીત પહેલી જ વાર ગાયું હતું ત્યારથી જ એમ થતું હતું કે ના ખરેખર હવે આ બધું આગળ વધતું જાહે.
પ્રીતિબેન, અમારી ચેનલના દર્શકો માટે તમે કોઈ ખાસ સંદેશો આપવા માંગશો? વાલ્મીકી સમાજના છોકરાઓ કે છોકરીઓ જે કોઈ ભણે છે, કોઈ સંગીત શીખે, ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લે છે છોકરા છોકરીઓ, તો તેમને સપોર્ટ કરો એવી મારી નમ્ર વિનંતી છે વાલ્મીકી સમાજને. અને ખૂબ ખૂબ આગળ આવે તેવા પ્રયત્ન કરો. અને અમારા જેવું કંઈ પણ કામકાજ હોય તોય પણ અમને કહેવાનું, અમે જરૂર સપોર્ટ કરશું, કારણ કે આગળ વધે. અને વાલ્મીકી સમાજને નમ્ર વિનંતી છે કે આવા બધા છોકરા આવા સેવાના કાર્ય કરે છે, જે ભણે છે, જેને જરૂરિયાત છે, હું તો એમને સપોર્ટ કરો અને એમને આગળ વધારો. ખૂબ જ સરસ. પ્રીતિબેન, અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચાનું તમને કામ કેવું લાગ્યું તે અમારા દર્શક મિત્રોને જણાવો. ખૂબ ખૂબ સરસ. વાલ્મીકી વાચાને બહુ સારું કહેવાય કે આ બધા છોકરા ખુદનો ટાઈમ બગાડીને પણ લોકોને સપોર્ટ કરે છે અને ઘરે ઘરે જાય છે, ઘરે ઘરે ઇન્ટોરિયા લે છે, એટલે બહુ સારું કહેવાય. ખૂબ ખૂબ અભિનંદન વાલ્મીકી વાચાને. થેન્ક્સ. કાળાવા દાડ વરિયામાં કાળી રાત ને અંધારિયું, કાળાવા દાડ વરિયામાં કાળી રાત ને અંધારિયું, કે વીજળી રૂપે પ્રગટી હોનલ આવીને અજવાળ્યું, કે વીજળી રૂપે પ્રગટી હોનલ આવીને અજવાળ્યું, કે જાજરે ખમાયું, કે હોનલ તન જાજી રે ખમાયું, ચારણ કુળની તારણ, કે મળી તને જાજી રે ખમાયું, આ ચારણ કુળની તારણ, મળી તને જાજી રે ખમાયું. તો અત્યારે આપણે એવા વ્યક્તિનું ઇન્ટરવ્યુ લીધું કે જેનું ગામોગામ ખૂબ જ સારું નામ છે અને લોકોના દિલમાં ખૂબ જ વસેલા છે. તો આવા નવા વક્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચાને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, મહત્વની વસ્તુ ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર.